અંગ્રેજોના શાસન પહેલાંનું ભારત કેવું હતું? ભારતને કેમ સોને કી ચિડિયા કહેવામાં આવતું હતું? આ એ સમયની વાત છે જ્યારે હિન્દુ ધર્મના 4 વેદ લખાયા અને 1757માં અંગ્રેજોનું શાસન એસ્ટાબ્લિશ થયું. એ વચ્ચેનો જે 2200 વર્ષનો સમય છે એ સમયની વાત છે. અને એ સમયે ભારતનો દુનિયામાં ડંકો વાગતો હતો. એ વખતે ભારત આખી દુનિયાનું મુખ્ય અને સૌથી મોટું ટ્રેડ હબ હતું. કેમ કે ભારતમાં એ વખતે જે વસ્તુઓ અવેલેબલ હતી એની ખૂબ જ માંગ યુરોપ, આફ્રિકા અને ચીનમાં હતી. એ વસ્તુઓમાં જેમ કે મસાલા, હાઈ ક્વોલિટી કોટન અને ટેક્સટાઇલ્સ, કિંમતી પથ્થરો અને ઢાકાનું મલમલનું કપડું તો બહુ જ ડિમાન્ડમાં હતું. આ બધા કારણોના લીધે એ વખતે ભારત દુનિયાની નંબર 1 ઇકોનોમી હતું અને આ સ્થાન ભારતે લગભગ 1000 વર્ષથી પણ વધારે ટકાવી રાખ્યું. કેમ કે વિશ્વની જીડીપીનો 25% હિસ્સો ભારત પાસે હતો અને એની સામે ભારતનું ઇમ્પોર્ટ ખૂબ જ ઓછું હતું. જેના લીધે કોઈ દેશ પાસે ન હોય એટલું ટ્રેડ સરપ્લસ ભારત પાસે હતું અને અઢળક સોનું ભારત પાસે જમા થઈ ગયું હતું. અને એક સમય તો એવો આવ્યો હતો કે રોમન એમ્પાયર આપણી પાસેથી બહુ બધી વસ્તુઓ ઇમ્પોર્ટ કરતું હતું. એના લીધે એ આપણને જે સોનું અને ચાંદી આપતું હતું એમના પાસે અછત ઊભી થઈ ગઈ. આ વાતની ફરિયાદ રોમના એક હિસ્ટોરિયન એમના રાજાને કરી કે જો આવી જ રીતે ચાલુ રહ્યું તો આપણે ભારતને આપણું બધું જ સોનું આપી દઈશું અને આપણી પાસે કાંઈ બચશે નહીં. અને થયું પણ એવું કે એક ટાઈમે રોમન એમ્પાયર લગભગ બેંકરપ્ટ થઈ ગયું હતું. કેમ કે એમની પાસે સોનું અને ચાંદી બચ્યું જ નહોતું નવું પરચેસ કરવા માટે. અને આટલું જ નહીં, ભારત પાસે તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીઓ હતી. એટલે ભારતનું નામ એજ્યુકેશનમાં પણ એટલું જ આગળ હતું. કેમ કે હાયર સ્ટડીઝ માટે દુનિયાભરના ઘણા દેશોમાંથી સ્ટુડન્ટ્સ અહીંયા આ યુનિવર્સિટીઓમાં એડમિશન લેવા માટે આવતા હતા, ભણવા માટે આવતા હતા. પણ આટલી બધી રિચનેસ અને જાહોજલાલી ભારત પાસે ધીમે ધીમે છીનવી લેવામાં આવી. અને કઈ રીતે એ જાણવા માટે મને ફોલો કરો.